સુરતમાં જે રીતે યુવા ગ્રુપ દ્વારા એક પ્રકારે મુહિમ ચલાવવામાં આવી હતી તેને લઈને આજે એસીપી સાહેબ દ્વારા ડિમોલેશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। એક બાદ એક પુલ તેમજ અનેક વિસ્તારોમાં જે પોલીસ તેમજ એસએમસીની જે ટીમ છે તેમના દ્વારા એક ડિમોલેશનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। અને ગઈકાલે જે કુમારભાઈ કાનાણી દ્વારા જે લેટર બોમ્બ ફોડી જે એસએમસી તેમજ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને આજે પોલીસ અને એસએમસીની ટીમ દ્વારા જે ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। ગઈકાલે જે ઓવરબ્રિજ ખાતેથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આજે સુરતના કિરણ ચોક વિસ્તારની જે રોડ પર રહેલા જે દબાણો છે તેને પોલીસ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે। એક પ્રકારે જે રીતે ઓવરબ્રિજ નીચે ચાલતા જે ઓવરબ્રિજ નીચે રહેતા દૂષણો હતો તેમને દ્વારા પોલીસે દૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે યોગી ચોક વિસ્તારના કિરણ ચોક વિસ્તાર ખાતે આજે ડિમોલેશનની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। પોલીસ અને એસએમસીની સંયુક્ત ટીમ દ્વારા આજે ડિમોલેશનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। વિશાલ ચાવડા, ગુજરાત દસ્તક ન્યૂઝ, સુરત।